મિત્રો, હું શાર્દુલ ઠાકર શ્રી સીએસએસઆઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ જીઆઈએ આઈટીઆઈ પ્રાંતિજ વતી લેવામાં આવતા ઓનલાઈન લેક્ચર્સની સિરીઝમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે હું તમારી સાથે જે પ્રેક્ટિકલ વિષય ઉપર વાત કરવાનો છું તે પ્રેક્ટિકલનો વિષય છે વિઝ્યુઅલ બેઝિક એપ્લિકેશનની અંદર આવતા ડેટા ટાઈપ સાથે કેવી રીતે કામ કરી શકાય એની વાત હું આજના પ્રેક્ટિકલમાં કરીશ. સાથે સાથે મિત્રો, આજથી આપણે હવે એવું પણ જરા ધ્યાન રાખીને સમજવું પડશે કે વિઝ્યુઅલ બેઝિકની એપ્લિકેશન દ્વારા એક્સેલના સેલ્સની અંદર કોઈ વેલ્યુ હોય તો એને કેવી રીતે પ્રોગ્રામિંગમાં ઉપયોગ લઈ શકાય અને એની અંદર કેવી રીતે કોઈ વેલ્યુ આપણે પ્લેસ કરી શકીએ, આ બધી બાબતો હું તમને અહીંયા આગળ આ પ્રેક્ટિકલની અંદર બતાવવાનો પ્રયત્ન કરીશ. તો જોઈએ, એક સિમ્પલ ઇન્ટરેસ્ટ, સાદું વ્યાજ શોધવા માટેનો એક આપણે અહીંયા આગળ સાદું વ્યાજ શોધવા માટેનો એક કોડિંગ લખીએ છીએ VBA નું, જેના માટે અહીંયા મેં એક ફાઇલ બનાવી રાખી છે એક્સેલની. મારી પાસે એક્સેલની ફાઇલ છે, પ્રેક્ટિકલનું નામ મેં લખેલું છે અને અહીંયા ડિલિવર્ડ બાય શાર્દુલ ઠાકર. ઓકે, અહીંયા આગળ તમારી પાસે એક શીટ છે અને શીટની અંદર તમારે આટલી વિગતો ભરવાની છે. સપોઝ કે સૌથી અહીંયા આગળ શું કરવાના છીએ આપણે, તો સિમ્પલ ઇન્ટરેસ્ટ શોધવા માટેનો આપણે એક પ્રોગ્રામ લખવાના છીએ. રાઇટ અ મોડ્યુલ to calculate the simple interest એનું ઇક્વેશન છે ઇન્ટરેસ્ટ I બરાબર, ઇન્ટરેસ્ટને આપણે શું કહીશું, ઇન્ટરેસ્ટ I બરાબર પ્રિન્સિપલ P ગુણ્યા રેટ ઓફ ઇન્ટરેસ્ટ R ગુણ્યા આ જે પ્રિન્સિપલ રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે એને આપણે કૌંસમાં R કહીએ છીએ અને ડ્યુરેશન ને જેને આપણે N કહીએ છીએ ભાગ્યા બધાનો ગુણાકાર ભાગ્યા 100. આ આપણું જે છે તે રેટ ઓફ ઇન્ટરેસ્ટનું ઇન્ટરેસ્ટ ગણવા માટેનું સૂત્ર છે, ઇક્વેશન છે, કે જ્યાં પ્રિન્સિપલ એમાઉન્ટ ગુણ્યા રેટ ઓફ ઇન્ટરેસ્ટ ગુણ્યા ડ્યુરેશન ભાગ્યા 100. આવું આપણી પાસે એનું ઇક્વેશન છે. આપણે કઈ કઈ વસ્તુઓ બહારથી જોઈશે એનું લિસ્ટ બનાવી દઈએ. તો નેમ ઓફ ડિપોઝિટર, પ્રિન્સિપલ amount, rate of interest અને ડિપોઝિટ ડેટ અને સાથે સાથે ડિપોઝિટ ડ્યુ ડેટ, ક્યારે પાકે છે, ડિપોઝિટ ડેટ, ડિપોઝિટ ડ્યુ ડેટ, રેટ ઓફ ઇન્ટરેસ્ટ
અમાઉન્ટ અને નેમ ઓફ ડિપોઝિટર, એમાઉન્ટ અને નેમ ઓફ ડિપોઝિટર, આટલી વસ્તુઓ તમારી પાસે જોઈશે, હોવી જોઈશે. નેમ ઓફ ડિપોઝિટર, પ્રિન્સિપલ અમાઉન્ટ, આ બધી વસ્તુ આપણે બહારથી ઇનપુટ કરાવડાવવી પડશે. શું કરાવવું પડશે? બહારથી ઇનપુટ કરાવડાવવી પડશે. અને આની અંદર આ જે સેલ્સ છે એની અંદર વેલ્યુ લખવાની છે. આટલી વેલ્યુ બહારથી ઇનપુટ કરીને લખવાની છે. અને ત્યારબાદ આપણે ગણવાનું, ગણતરી પણ કરવાની છે. ગણતરી શું શું કરવાની છે? નંબર 1 ગણતરી કે કઈ તારીખે ડિપોઝિટ મૂકી હતી અને કઈ તારીખે ડિપોઝિટ ઉપાડી છે, તો એની દિવસોની સંખ્યા આપણે ગણવાની છે. તો અહીંયા આગળ આપણે લખી દઈએ શું ગણવાના છીએ આપણે. DURATION, ડ્યુરેશન ઇન ડેઝ. આપણે ગણવાના છીએ ડ્યુરેશન ઇન ડેઝ. કયા બે સમયગાળા વચ્ચે અથવા જે બે તારીખો આપી છે એ વચ્ચેનો સમય કેટલો થાય છે એ આપણે ગણવાના છીએ. અહીંયા આગળ આ બધી ગણતરી કરવા માટે એક કેલ્ક્યુલેટનું બટન પણ આપણે અહીંયા મૂકીશું નાનકડું. અહીંયા એને એ મૂકવા માટે ડેવલપર મેનુમાં જવું પડશે. ડેવલપર મેનુની અંદર જઈને ઇન્સર્ટમાં જવાનું અને અહીંયાથી એક્ટિવ એક્સ કંટ્રોલ મૂકવાના. કમાન્ડ મેનુ સિલેક્ટ કર્યું અને અહીંયા કમાન્ડ મેનુ ઉપર ક્લિક કરો અને આ કમાન્ડ મેનુની પ્રોપર્ટી બદલી નાખવાની, પ્રોપર્ટી. અને અહીંયા જે કમાન્ડ દેખાય છે એની જગ્યાએ આ કમાન્ડ મેનુ અથવા તો આ જે કમાન્ડ બટન છે એની કેપ્શન બદલી નાખવાની. શું કેપ્શન રાખીશું આપણે? આની કેપ્શન આપણે રાખીશું કેલ્ક્યુલેટ. કેલ્ક્યુલેટ બટન ઉપર ક્લિક કરવાનું. આપણું આ બટન છે. આ બટન અત્યારે આપણે કયા મોડમાં જોઈએ છે? ડિઝાઇન મોડમાં જોઈએ છીએ. આ બટનને અહીંયા ખસેડવું હોય તો પણ અહીંયા પણ ખસેડી શકાશે. બટનને જ ખસેડી શકાશે. આની અંદર ડિપોઝિટરનું નામ લખવાના છે એટલે આ કોલમ થોડુંક મોટું પણ કરવું પડે, એવું પણ બને. કોલમ થોડું મોટું કર્યું અને અહીંયા બધી વસ્તુ આપણે ઇનપુટ કરીશું. હવે શું કરવાનું છે બરોબર ધ્યાન આપજો. હવે તમારે ઓલ્ટર F1 કરવાનું છે અને કાં તો આ જે કેલ્ક્યુલેટ બટન છે એના ઉપર તમારે અહીંયા બે બટન મૂકીએ. આપણે બે બટન મૂકવા હોય તો બે બટન મૂકીએ. એક બીજું પણ બટન મૂકીએ. ચલો કંઈ વાંધો નહીં. ઇનપુટ વેલ્યુનું બટન મૂકીશું. અહીંયા ડિઝાઇન મોડમાં જઈ ઇન્સર્ટ અને એક્ટિવ એક્સ કંટ્રોલ અને અહીંયા એક બીજું બટન મૂકીશું અને આ રાઈટ ક્લિક કરી એની પ્રોપર્ટીમાં જઈશું અને અહીંયા કેપ્શન કરી દઈશું ઇનપુટ ડેટા. ઇનપુટ ડેટાનું આપણે અહીંયા બટન મૂક્યું છે. આ બટનને થોડુંક મોટું કરીએ. ઇનપુટ ડેટા વંચાય પૂરેપૂરું. ઇનપુટ ડેટા અને કેલ્ક્યુલેટ એમ બે બટન મૂકેલા છે. તો ઇનપુટ ડેટા, જો તમે આ પ્રોપર્ટી વિન્ડો બંધ કરી દેવાની અને હવે જો તમે અહીંયા ઇનપુટ ડેટા ઉપર ડબલ ક્લિક કરશો તો તરત જ તમને ઇનપુટ ડેટા માટેની એક જેને કહેવાય કે પ્રોસિજર, પ્રાઇવેટ સબ રૂટીન લખવા માટેનું એક, અને આપણે કાઢી નાખીએ છીએ હમણાં, ભલે પડી શું વાંધો છે, રવા દો. આપણે અહીંયા આપણું કામ કરીએ. ચલો, કમાન્ડ બટન 2 ડોટ ક્લિક. હવે અહીંયા આ કમાન્ડ બટન શું છે ભાઈ? તો કમાન્ડ બટન જે છે તે અહીંયા આ જે બટન મૂક્યું છે એનું નામ છે, એની પ્રોપર્ટીમાં તમે જોશો, તો આ કમાન્ડ બટનનું નામ શું છે? કમાન્ડ બટન 2. એને જાતે મેનેજ કર્યું છે, એને આપણે મેનેજ કરવાની જરૂર નથી. જો તમારે બદલવું હોય તો અહીંયા આગળ તમે કમાન્ડ બટનનું નામ બદલી શકો, CMD2. તો હવે CMD2 અહીંયા બદલ્યું. હવે તમે અહીંયા ડબલ ક્લિક કરશો તો ઓટોમેટિક પહેલી પ્રોસિજર જે છે એ ડિલીટ થઈ જશે અથવા પહેલી પ્રોસિજરની અંદર કામ નહીં થાય. હવે કઈ પ્રોસિજરની અંદર કામ થશે?
કઈ પ્રોસિજરની અંદર કામ થશે? તો કે CMD2 નામની પ્રોસિજર ઉપર કામ થશે. અને મેં તમને થિયરીમાં પણ શીખવાડ્યું ઓપ્શન એક્સપ્લિસિટ એમ લખવાનું. ઓપ્શન એક્સપ્લિસિટ એમ લખવાનું. ફરીથી એક વખત મારું વિડીયો લેક્ચર સાંભળજો અને એની અંદરથી ઓપ્શન એક્સપ્લિસિટ શું કામ લખવાનું એ જોજો. લેસન આપું તમને, હું જાતે નહીં કહું અત્યારે. સારું, હવે શું કરીએ છીએ? તો ચાર વેરિયેબલ લઈએ છીએ. કઈ કઈ વેલ્યુ આપણે આ બધું ઇનપુટ કરવાનું છે. એટલે નેમ ઓફ ડિપોઝિટર, તો અહીંયા આગળ ડાયમેન્શન વેરિયેબલનું નામ આઈ એઝ, અહીંયા ઇન્ટીજર લેવું હોય તો ઇન્ટીજર પણ લઈ શકાય, લોંગ લેવું હોય તો લોંગ પણ લઈ શકાય, અને ડબલ લેવું હોય તો ડબલ પણ લઈ શકાય. DOUBLE આપણે ડબલ લઈએ છીએ કારણ કે બધા જ ડેટા જે છે એ મોટો ડેટા આવશે અને પોઈન્ટની અંદર પણ આવે એવું જરૂરી નથી, પોઈન્ટની અંદર પણ આવે. તો ડાયમેન્શન આઈ એઝ અ ડબલ. એ રીતે પી ઇન્ટરેસ્ટ પણ આવ્યું. આઈ એટલે ઇન્ટરેસ્ટ. અહીંયા પી ને પણ તમે ડિક્લેર કરી શકો. પી આર રેટ ઓફ ઇન્ટરેસ્ટ ને પણ તમે અહીંયા ડિક્લેર કરી દો આર. અને આઈ એટલે ઇન્ટરેસ્ટ આપણે જે શોધવાના છીએ એ શોધવાના વેરિયેબલને પણ અહીંયા ડિક્લેર કરવાની છે. આઈ ની અહીંયા ડિક્લેર કરવાની જરૂર નથી, કઈ વાંધો નહીં. આની અંદર જ આઈ અહીંયાથી પછી કરીશું. PRN, એન એટલે જે છે એ સેલની વેલ્યુની અંદર આપણે ડ્યુરેશન એની અંદર મૂકવાના છીએ. રેટ ઓફ ઇન્ટરેસ્ટ એની અંદરથી લઈશું. બીજો વેરિયેબલ અહીંયા જે તમારે ડિક્લેર કરવો પડશે, ડાયમેન્શન NAM, નામ એઝ સ્ટ્રિંગ. નામનો વેરિયેબલ તમારે સ્ટ્રિંગ પ્રકારે ડિક્લેર કરવો પડશે. અને ડીપી ડેટ એ, અને અહીંયા ડાયમેન્શન ડિપોઝિટ ડેટ એઝ ડેટ, ડિપોઝિટ ડેટ એઝ ડેટ. અને એ જ રીતે ડિપોઝિટ ડ્યુ ડેટ એઝ ડેટ. બધા ડેટ પ્રકારના વેરિયેબલ થઈ ગયા. તમારે વેલ્યુ કેટલી અહીંયા ઇનપુટ કરવાની હતી? 1 2 3 4 અને 5. અહીંયા ઇનપુટ 5 વેરિયેબલ થઈ ગયા. તો અહીંયા આગળ તમારી પાસે વેરિયેબલ થઈ ગયા. હવે એક ફંક્શન છે. અહીંયા ફંક્શન લખવાનું. વેરિયેબલની કિંમત જે છે એ મારે અહીંયા લાવવી પડશે. વેરિયેબલની કિંમત જે છે એ મારે અહીંયા આગળ લાવવી પડશે. કયા વેરિયેબલમાં? સૌથી પહેલા પ્રિન્સિપલ અમાઉન્ટ. તો અહીંયા આગળ અહીંયા પ્રિન્સિપલ અમાઉન્ટ PR, P બરાબર ઇનપુટ બોક્સ, P બરાબર ઇનપુટ બોક્સ. ઇનપુટ બોક્સની અંદર તમારે વેરિયેબલનો મેસેજ લખવાનો છે. ડબલ ઇન્વર્ટેડ કોમામાં અંદર લખો એન્ટર ધ પ્રિન્સિપલ અમાઉન્ટ. એન્ટર ધ પ્રિન્સિપલ અમાઉન્ટ. પ્રિન્સિપલ અમાઉન્ટ તમારે ઇનપુટ કરવાની છે અને ઇનપુટ બોક્સ તમારું આ રીતે થશે. હવે આ જે પી ની કિંમત જે આવી, આ વેરિયેબલ પી ની જે કિંમત આવી, તે કિંમતને આપણે સેલની અંદર મૂકી દઈએ. કયા સેલમાં મૂકી દઈએ? ઓલ્ટર F11 કરીને જુઓ તો અહીંયા આ સેલની અંદર મૂકવાની છે. પ્રિન્સિપલની અમાઉન્ટની કિંમત આ સેલમાં મૂકવાની છે. તો કયો સેલ છે? B6. તો અહીંયા ઓલ્ટર F11 કરીને અહીંયા હવે બરોબર ધ્યાન આપજો, એક ફંક્શન છે રેન્જ, અને એની અંદર ડબલ ઇન્વર્ટેડ કોમામાં તમે જે સેલની વેલ્યુ લખો એ સેલની વેલ્યુ ઓપરેટ કરી શકાય છે. અહીંયા તમે લખશો B6 બરાબર P. B6 ની અંદર P વેલ્યુ જે છે તે અંદર જતી રહેશે. જોઈએ, આને રન કરીને જોઈએ.
તો જો એન્ટર ધ પ્રિન્સિપલ અમાઉન્ટ, સપોઝ કે 10,000 આપણે ઇનપુટ કરી તો પી ની અંદર 10,000 કિંમત આવી ગઈ, રાઈટ? પી ની અંદર 10,000 કિંમત આવી ગઈ. પી ની અંદર કિંમત કેટલી આવી ગઈ? 10,000. ઓકે, આગળ ચાલીએ. એ જ રીતે આર રેટ ઓફ ઇન્ટરેસ્ટ અથવા વ્યક્તિનું નામ લઈએ પહેલા. તો નામ ઇક્વલ ટુ ઇનપુટ બોક્સ ડબલ ઇન્વર્ટેડ કોમામાં કમ્પ્લીટ અને કૌંસ પણ કમ્પ્લીટ, એન્ટર ધ નેમ ઓફ ડિપોઝિટર. ડિપોઝિટરનું નામ ઇનપુટ કરાવવાનું અને પછી તરત ને તરત રેન્જ બરાબર નામ. પણ રેન્જની વેલ્યુ તો લખી નહીં, તો ડબલ ઇન્વર્ટેડ કોમામાં રેન્જની વેલ્યુ લખવી પડે. એ ઓલ્ટર F11 કરીને જોઈ લેવાનું. નામ જે છે એ ક્યાં આવવું જોઈએ? તો B5 ની અંદર આવવું જોઈએ. ઓલ્ટર F11 B5 ની અંદર નામ આવવું જોઈએ. આ બહુ એક સાદી પદ્ધતિ છે મિત્રો. આ સારી પદ્ધતિ નથી એમ પણ સમજાવું છું તમને. સાદી પદ્ધતિ તો છે જ પણ સારી નથી, કારણ કે દરેક વખતે એડ્રેસ જોવા જવું પડે. પણ આપણે પ્રાઇમરી લેવલ ઉપર કામ કરીએ છીએ એટલે આપણા માટે આ બરોબર છે. અત્યારે આપણે ઘૂંટણીએ ચાલીએ છીએ, આળોટીએ છીએ એમ કહેવાય. ઘૂંટણીએ ચાલવા કરતાં પણ આળોટીએ છીએ. એરે શીખીશું ત્યારે ઘૂંટણીએ ચાલતા થઈશું અને ડેટા એક્સેલની ફાઇલમાં સેવ કરીને આગળ ચાલીશું ત્યારે, અથવા તો એક્સેસનો ઉપયોગ કરીને ડેટાને સ્ટોર કરતા શીખીશું ત્યારે થોડું ઘણું ચાલતા શીખીશું એમ કહેવાશે. એ લેવલ સુધી મારે તમને લઈ જવાના છે. કંઈ વાંધો નહીં, થશે રન. આની અંદર બહુ ચિંતા નથી, મને રન થવાનું જ છે. નહીં થાય તો લાઈન બાય લાઈન કરીને પણ જોઈ શકીશું. એટલે આપણે બધો કોડ પહેલા લખી નાખીએ છીએ. અહીંયા મને બહુ ચિંતા નથી. પ્રોગ્રામિંગ છે આ, કિલોના ભાવે મળતું નથી. આ પ્રોગ્રામિંગ છે, ક્યાંય કિલોના ભાવે મળશે નહીં. એ અહીંયાથી તમારે વિકસાવવું પડશે અને એ એ એ એ ડેવલપ કરવું પડશે. અને પ્રોગ્રામર એ વ્યક્તિનું નામ છે. પ્રોગ્રામર જે છે એ એવી વ્યક્તિનું નામ છે જો 2 और 2 5 બતા દે. પ્રોગ્રામર એવી વ્યક્તિ છે, એવો જાદુગર છે કે જે 2 ને 2 5 નો જવાબ પણ આપી શકે છે. ખરેખર ભલે 4 થતો હોય, હમ વો હે જો 2 और 2 5 દિખા દે. હા, એટલે પ્રોગ્રામર એ બહુ જબરજસ્ત વસ્તુ છે, કંઈ પણ કરી શકે છે. સારું, તો અહીંયા આગળ આર રેટ ઓફ ઇન્ટરેસ્ટ, આર બરાબર ઇનપુટ બોક્સ ડબલ ઇન્વર્ટેડ કોમામાં એન્ટર રેટ ઓફ ઇન્ટરેસ્ટ. રેટ ઓફ ઇન્ટરેસ્ટ અને આ રેટ ઓફ ઇન્ટરેસ્ટ જે છે એને કયા સેલમાં મૂકીશું? RANGE, રેન્જ મૂકીશું કોઈક સેલમાં, બરાબર આર. અને અહીંયા આગળ સેલની રેન્જ મારા ખ્યાલથી B5, B6 અને B7 આવશે. B7 આવશે, છતાં પણ જોઈ લેવાનું. ઓલ્ટર F11 કરીને જોઈ લેવાનું. રેટ ઓફ ઇન્ટરેસ્ટ અને ડિપોઝિટનું નામ. હવે ડિપોઝિટની ડેટ આવી ગઈ, જોઈએ છીએ. આટલી વસ્તુ એન્ટર કરીને જોઈ લઈએ. ચાલો, હવે જો અહીંયા જો તમે સબ ફંક્શનની બહાર જતા રહેશો તો આ જે છે તે એક્ઝિક્યુટ નહીં થાય. આ એક્ઝિક્યુટ નહીં થાય. મેક્રો નેમ પૂછશે તમને, કારણ કે તમારું અત્યારે કરંટ પોઝિશન જે છે એ આ સબ ફંક્શનની બહાર છે. અને તમે સબ ફંક્શનની અંદર આવી જશો તો આ સબ ફંક્શન જે છે એ ઇનપુટ થશે. એન્ટર ધ નેમ ઓફ ડિપોઝિટર, શાર્દુલ ઠાકર. શાર્દુલ ઠાકર વેલ્યુ અહીંયા આવી ગઈ. પ્રિન્સિપલ અમાઉન્ટ જે છે એ 15,000 લઈએ છીએ. સપોઝ 15,000 બદલાઈ ગયા. રેટ ઓફ ઇન્ટરેસ્ટ 7%, અહીંયા 7 જ લખો. 7% આવી ગયો, અહીંયા 7% આવી ગયો, રાઈટ. હવે આગળ, હવે જે છે એને થોડુંક જરા ટેકનિકલ છે. હવે ડીપી ડેટ ઇક્વલ ટુ ઇનપુટ બોક્સ
અને અહીંયા એન્ટર ધ ડેટ ઓફ ડિપોઝિટ, એન્ટર ધ ડેટ ઓફ ડિપોઝિટ અને રેન્જ ડબલ ઇન્વર્ટેડ કોમામાં B8 ઇક્વલ ટુ ડીપી ડેટ. શું બાકી રાખ્યું? જો તરત લખતા તમે ભૂલ કરી, ડબલ ઇન્વર્ટેડ કોમા બાકી છે, તરત કહી દીધું એને બાકી છે ભાઈ, બાકી છે. જો અહીંયા તરત કહી દીધું એક્સપેક્ટેડ લિસ્ટ સેપરેટેડ ઓર ક્લોઝિંગ બ્રેકેટ. તો અહીંયા ડબલ ઇન્વર્ટેડ કોમા કમ્પ્લીટ કરી દઈએ, ડીપી ડેટ. અને રીતે ડિપોઝિટ ડીપીડી ડેટ due date equal to input box double inverted comma માં enter the due date of deposit. So the due date of deposit, double inverted comma complete bracket complete, range double inverted comma માં B9 double inverted comma complete અને બ્રેકેટ કમ્પ્લીટ. ફરી એક વખત રન કરીએ અને હા, અહીંયા રેન્જ કૌંસ છૂટો પાડી દેવો પડે એટલા માટે એણે આપણને કીધું. ફરીથી રન કરીએ અને અહીંયા ઇક્વલ ટુ ની નિશાની નથી મૂકી, ડીપી ડ્યુ ડેટ. હવે પકડાઈ ગયું આખું, કોઈ ચિંતા નહીં. આ જ મજા છે. તમને કોઈ તકલીફ બને ત્યાં સુધી પડે નહીં, પડે ત્યારે મોટી પણ પડે એવું પણ જરૂરી નથી. તો કંઈ વાંધો નહીં. SD ઠાકર 10,000 રૂપિયા, રેટ ઓફ ઇન્ટરેસ્ટ 7.5%, ડિપોઝિટ ડેટ 1 જાન્યુઆરી 2020 દિવસે મૂકી હતી અને ડ્યુ ડેટ ક્યારે થાય છે તો કે 31 ડિસેમ્બર 2020 દિવસે એની ડ્યુ ડેટ છે. તો ઓલ્ટરનેટિવ 11 કરીને જોઈ લઈએ. 1/1/20 દિવસે ડિપોઝિટ મૂકી હતી 7.5% લેખેની, અને આ જે સેલ છે એને થોડોક નાનો પણ કરી દઈએ તો આપણને તરત જ અહીંયા બધું ધ્યાનમાં આવે. 1/1/20 દિવસે મૂકી હતી, 31/12/20 દિવસે પાકે છે. અને અહીંયા આગળ હવે તમારે બે વસ્તુ ગણવાની છે. બરોબર, ધ્યાન આપજો. આ જે B11 સેલ છે એની અંદર દિવસોની સંખ્યા આપવી જોઈએ. કેટલા દિવસો થાય છે એ આની અંદરથી ગણાવવું જોઈએ. એક્સેલ ની અંદર તમે બધા જાણો છો કે બહુ જ સિમ્પલ છે. જો એક્સેલ ની અંદર B10 સોરી અહીંયા કયો સેલ છે આ? યસ, B9 સેલ ની અંદરથી B8 બાદ કરવામાં આવે તો ઓટોમેટિક દિવસોની સંખ્યા મળી જશે. અહીંયા ઇક્વલ ટુ B9 માઇનસ B8, બરાબર 365 દિવસ મને મળી જશે. બરોબર છે. તો મારે આવું આ જે ધંધો છે અહીંયા નહીં કરવાનો, અંદર કરવાનો. એક્સેલમાં નહીં કરવાનો. આ જે ધંધો છે તમારે શેમાં કરવાનો? તમારા પ્રોગ્રામિંગમાં કરવાનો છે. તમારા પ્રોગ્રામિંગમાં કરીશું, કંઈ વાંધો નહીં, કરીએ એટલા માટે તો બેઠા છીએ. અહીંયા આ બોક્સ, આ જે બટન છે બે, એને જરા ખસેડવા છે મારે, એટલે હું અહીંયા ડિઝાઇન મોડમાં જઈશ. ડિઝાઇન મોડમાં જઈને આ ફંક્શનને સિલેક્ટ કરીશ, બોક્સને અથવા કમાન્ડ બટનને, અને એને થોડું ખસેડી લઈશ. આને પણ જરા
ખસેડી લઈશ. ડેટા ઇનપુટ થઈ ગયો, ડેટાને કેલ્ક્યુલેટ કરવાનું છે. આમ તો મારી દ્રષ્ટિથી બે બટન મૂકવાની કંઈ જરૂર નથી એટલી બધી, કાઢી નાખો ચલો આની અંદર જ. અને આ બટન, આને કેપ્શન બદલી નાખો, આ બટન ડેટા બટનનું નામ બદલી નાખો, ઇનપુટ ડેટા નહીં, કેલ્ક્યુલેટ છોડો, CAL કેલ્ક્યુલેટ બટન, કેલ્ક્યુલેટ બટન, કેલ્ક્યુલેટ કરવાનું, બીજું બધું કંઈ નહીં. ડિઝાઇન મોડ પૂરો. અચ્છા, અહીંયા ડિઝાઇન મોડ ઉપર ડબલ ક્લિક કરશો તો તમને બધું ચાલુ થઈ જશે ખેલ. પણ આપણે અહીંયા ડિબગ પણ નથી કરતા. ડિબગ આવું ચાલુ થઈ જાય ને વચ્ચે રીસેટ કરી દેવાનું, કોઈ ચિંતા નહીં, ડિબગ નથી કરતા. હવે આપણે જોઈએ છીએ બટનનું નામ બદલ્યું નથી, આપણી પાસે હવે એક જ પેલું કમાન્ડ છે. હવે શું કરીશું તો અહીંયા જો રેન્જ B11 બરાબર રેન્જ B9 માઇનસ રેન્જ B8. અહીંયા કૌંસ મૂકી દઈશું, રેન્જ B8. રેન્જ B11 બરાબર થશે કે નહીં થાય, કોણ કહેશે? રન થશે કે નહીં થાય? રેન્જ નહીં થાય, કારણ કે આ બધી જ જે સેલની વેલ્યુ છે એને મારે અહીંયા ડબલ ઇન્વર્ટેડ કોમામાં મૂકવી પડે. ડબલ ઇન્વર્ટેડ કોમામાં મૂકવું તો જ મારું કામ થશે, નહીતર નહીં થાય. B8 કમ્પ્લીટ. સેવ કરી દઈએ આને. રન કરીએ. 100 રૂપિયાનું, સોરી 100 નામ થઈ ગયું, 100 રૂપિયાનું 7.5 મહિના લે કંઈક લોચો પડે. ટાઈપ મિસમેચ થયું, ટાઈપ મિસમેચ થયું. હા, ટાઈપ મિસમેચ કેમ થયું ભાઈ? જોઈએ છીએ. F8 કરીને આની અંદર જોઈ શકાશે. મેસેજ બોક્સની અંદર 10,000 તમે લખ્યા, અહીંયા આગળ પ્રિન્સિપલ એમાઉન્ટ લખી 10,000, રેટ ઓફ ઇન્ટરેસ્ટ લખ્યા 7.5, ડેટ ઓફ ડિપોઝિટ 1/1/2019 થી 31/12, ચલો 31/1/2019 સુધી, અને તમારા દિવસોની સંખ્યા ગણાઈ જાય, 30 દિવસનું વ્યાજ મળે. હવે વ્યાજ ગણવાનું છે. હવે વ્યાજ ગણો, ત્રિપદી મૂકવી પડે. વ્યાજ ગણવા માટે શું કરવું પડે ભાઈ? ત્રિપદી મૂકવી પડે. 100 રૂપિયાનું 7.5 રૂપિયા લેખે, સોરી 100 રૂપિયાનું 365 દિવસ લેખે વ્યાજ 7.5 રૂપિયા થાય તો 10,000નું ત્રિપદી મૂકવી પડે. અહીંયા હું તમને ત્રિપદી પણ એક્સેલની શીટમાં મૂકતા શીખવાડું છું, બરોબર? ધ્યાન આપજો. બહુ મગજ બહુ પેલું છે, ઇઝી છે. પછી આપણે એને ગણતરી તો 3 મિનિટમાં થઈ જાય. પ્રોગ્રામમાં શીખવાનું જ આ છે. તારે તમને ઇક્વેશન આપેલું હોય તો ગણતરી તો તમે 3 મિનિટમાં કરી શકશો. PRN ગુણ્યા 100 ભાગ્યા 100, પ્રેક્ટિકલ પૂરો. અગત્યનું એ છે કે તમે એની અંદર શું બીજું બધું આડું અવળું કરો છો. તો અહીંયા હું તમને ત્રિપદી મૂકતા શીખવાડું છું. આ સેલની અંદર E5 સેલની અંદર. તો અહીંયા જુઓ, ત્રિપદી મૂકીએ આપણે. તો અહીંયા ત્રિપદીની અંદર રેન્જ કયો સેલ હતો? E5.
ઇક્વલ ટુ, જો શું ત્રિપદી મૂકવી પડે, 100 રૂપિયાનું એટલે ફોર રૂપીઝ 100, ફોર રૂપીઝ 100 for duration 365 days interest is ડબલ ઇન્વર્ટેડ કોમા કમ્પ્લીટ એમ્પરસન, ઇન્ટરેસ્ટ ક્યાં લખેલું છે, આર ની અંદર, તો આર એમ્પરસન, તો E6, તો E6 then for રૂપીઝ બરોબર, રૂપીઝ ડબલ ઇન્વર્ટેડ કોમા કમ્પ્લીટ એમ્પરસન, કેટલા રૂપિયા છે, પી પ્રિન્સિપલ એમાઉન્ટ એમ્પરસન 100 રૂપિયાનું ફોર ડ્યુરેશન કેટલા દિવસનું, અહીંયા ઉપર ડેઝ લખી દઈએ, ખબર છે, અહીંયા 360 ડ્યુરેશન ડેઝ, અહીંયા એમ્પરસન ફોર ડ્યુરેશન ડબલ ઇન્વર્ટેડ કોમા કમ્પ્લીટ એમ્પરસન, કયો વેરિયેબલ છે તમારી પાસે, તો B11, આટલા દિવસનું વ્યાજ ક્યાં આગળ પડ્યું છે, તો રેન્જ B11 માં છે, તો આ રેન્જ B11 નું એમ્પરસન ઇન્ટરેસ્ટ કેટલું, અહીંયા ડબલ ઇન્વર્ટેડ કોમા, અહીંયા ડબલ ઇન્વર્ટેડ કમ્પ્લીટ, બીજું બધું કાઢી નાખો, અહીંયા ફોર ડ્યુરેશન એમ્પરસન, અહીંયા આને આપણે રન કરીએ, SD ઠાકર 10,000 રૂપિયાનું 60% લેખે 1/2/2020 થી 28/2/2020 સુધીનું વ્યાજ કેટલું, જો અહીંયા લખાઈ ગયું છે, ધેન રૂપીઝ, અહીંયા ધેન રૂપીઝ જ આવ્યું, છેલ્લે જે લખાયું એ એટલું જ આવ્યું, આ ઉપરની લાઈન આવી નહીં, કારણ કે આપણે એની લાઈનની અંદર ફરીથી લખ્યું, E5 ની અંદર જ લખ્યું, એટલે હવે E6 માં લખીએ છીએ, આ બધું વધારાનું જે છે ને, પણ એ બધું નહીં હોય તો આપણને ડખો પડશે, એટલે આપણે ફરીથી કરવું જ પડશે, F5 કરીને આને રન કરીએ છીએ, SD ઠાકર 10,000 રૂપિયાનું 6.5% લેખે ડિપોઝિટ ડેટ જે છે 1 માર્ચ 2020 થી એમાં આવું કર્યું,
₹100 ફોર ડ્યુરેશન, ₹100 365 દિવસનું વ્યાજ 6.5%, તો ધેન ₹10,000 ફોર ડ્યુરેશન, અહીંયા એ 1/3/2020 જ આવ્યું, એટલે અહીંયા આગળ પહેલા 10,000 પછી એક જગ્યા કરવી પડે, ફોર ડ્યુરેશનનું B11 નું વ્યાજ કેટલું, આને આપણે ફરીથી રન કરીએ. F5 SD ઠાકર ₹10,000 8% લેખે, ડેટ ઓફ ડિપોઝિટ 1 માર્ચ 2019 થી 1 એપ્રિલ 2021 સુધીનું વ્યાજ કેટલું. તો જો અહીંયા આગળ 29/3/1902, પણ અહીંયા ખરેખર શું આવવું જોઈએ ભાઈ, આ જે છે ને એ દિવસો આવવા જોઈએ, એટલે આ જે સેલ છે એનું ફોર્મેટ આપણે નંબર પ્રમાણે રાખવું પડે. ફોર્મેટ સેલ એક વખત નંબર પ્રમાણે કરી દેવાનું. ₹100 365 દિવસ માટે વ્યાજ 8% હોય, અહીંયા પર્સન્ટેજની નિશાની પણ ઉમેરી દઈએ, તો ધેન નંબર પ્રમાણે રાખો, 0 નહીં મૂકવાના. પર્સન્ટેજની નિશાની પણ ટકાડી નાખીએ છીએ. આર એમ્પરસન ડબલ ઇન્વર્ટેડ કોમામાં પર્સન્ટેજ 8% હોય, અહીંયા ધેનની નિશાની મૂકીએ પણ એવી ધેનની નિશાની આવશે નહીં. ઉપર 1 ટપકું, નીચે 2 ટપકા, 2 ટપકા, અને અહીંયા વચ્ચે ઉપર 1 ટપકું ટ્રાયંગલનું. રન કરીએ. SD ઠાકર ₹15,000 9% લેખે 1 એપ્રિલ 2020 થી 1/6/2020 સુધીનું વ્યાજ કેટલું. તો જો અહીંયા આગળ આવી ગયું. For ₹100 for duration 365 days, interest is 9%. Then for 15,000 for duration 149 દિવસનું વ્યાજ કેટલું. તો હવે અહીંયા શું લખાશે, વ્યાજ ગણાશે, અને અહીંયા આપણે લખી દઈએ, પહેલા લખી દઈએ ઇન્ટરેસ્ટ. ક્યાં લખીશું ઇન્ટરેસ્ટ, આપણે અહીંયા નથી લખવું, અહીંયા લખીએ. એટલે ઇન્ટરેસ્ટ ઇઝ સો એન્ડ સો, ઇન્ટરેસ્ટ આટલું આવે, પ્રિન્સિપલ એમાઉન્ટ આટલી આવે, અને ટોટલ એમાઉન્ટ આટલી આવે. એ 3 વસ્તુ લખીશું, ગણતરી પણ કરીશું. અહીંયા ઇન્ટરેસ્ટ પહેલા ગણી કાઢીએ. તો ઇન્ટરેસ્ટ ક્યાં ગણવાનું છે, સીધું જ F
F9 માં F9 માં ઇન્ટરેસ્ટ ગણી નાખીએ, અથવા તો આઈ ની અંદર ઇન્ટરેસ્ટ ગણીએ. આઈ બરાબર, બહુ સિમ્પલ છે ઇન્ટરેસ્ટ ગણવું, એ તો અહીંયા બહુ જ રમતનો ખેલ છે, નથી હેલ્પ જોઈતી બાપા. ખબર છે એમને આઈ બરાબર પછી લખવાનું રહી ગયું છે, પણ વેરિયેબલ ડિક્લેર તો કરવા દે યાર. હા, વેરિયેબલ ડિક્લેર કર્યા વગર એરર આપે એ કેવું કહેવાય? બરોબર ના કહેવાય ભાઈ. જો તાર વેરિયેબલ તો ડિક્લેર તો કરવા દેવો પડે ને. હેલ્પ તું આપી દે, બરોબર છે, બધી ખબર પડી ગઈ એમને. આર અને અહીંયા આઈ ડિક્લેર કરી દીધો આપણે. હવે અહીંયા આઈ બરાબર જો શું થશે, પ્રિન્સિપલ એમાઉન્ટ ભાગ્યા 100. એટલે સૌથી પહેલા આપણે કરીશું પી છેદમાં 100 ગુણ્યા આર ગુણ્યા અહીંયા એન નામનો પણ વેરિયેબલ લઈશું, ખબર છે, એન નામનો પણ વેરિયેબલ લઈશું, જેની અંદર B11 એન બરાબર રેન્જ B11 એન ભાગ્યા એન છેદમાં 365. આ તમારો આઈ મળી જશે. તમને શું મળી જશે? આ આઈ મળી જશે, ઇન્ટરેસ્ટ મળી ગયું. હવે અંદરથી તમે લખાઈ દો કયા સેલની વેલ્યુ તમારે લખવાની છે, ઇન્ટરેસ્ટ, એટલે E9 ઇન્ટરેસ્ટ. E9 equal to interest range E9 equal to double inverted comma માં interest અને interest અને EF F range F9 ડબલ ઇન્વર્ટેડ કોમા તો મૂકવા જ પડે, F9 બરાબર આઈ. અને હવે ઇન્ટરેસ્ટ અને આઈ એ રીતે EF10 RANGE રેન્જ E10 ડબલ ઇન્વર્ટેડ કોમા E10 બરાબર E10 બરાબર A6 રેન્જ A6 અને B6 અને રેન્જ F10 ડબલ ઇન્વર્ટેડ કોમા કમ્પ્લીટ F10 બરાબર P. અને અહીંયા એ રીતે E11 બરાબર ટોટલ amount ડબલ ઇન્વર્ટેડ કોમા કમ્પ્લીટ ડબલ ઇન્વર્ટેડ કોમા કમ્પ્લીટ અને અહીંયા
P plus I. 3 plus I જોઈ લઈએ એક વખત રન કરીને. તો નેમ ઓફ ડિપોઝિટર SD ઠાકર. પ્રિન્સિપલ એમાઉન્ટ 15,000 રૂપિયા, 10% લેખે. એક વર્ષનું જ વ્યાજ ગણીએ છીએ. 1/1/2019 થી 31/12/2019 સુધીનું કેટલું? 1,500 રૂપિયા વ્યાજ ગણ્યું. 364 દિવસ થયા એટલા માટે 1,500 રૂપિયા વ્યાજ ગણ્યું અને 16,495 રૂપિયામાં ઉમેરી દીધા. હવે આને આપણે રાઉન્ડ કરવા જોઈએ, બરોબર છે? તો અહીંયા ફંક્શન તમારે એક્સેલનું ફંક્શન લખવું પડે. રાઉન્ડ લખી નાખો, બહુ જ સિમ્પલ છે, સરળ છે. ઇન્ટરેસ્ટ તમારું ગણાઈ ગયેલું છે. ROUND રાઉન્ડ. I ખબર છે, I કોમા 2 નંબર સુધી આને રાઉન્ડ કરી લેવાનું. અને એ રીતે P ને પણ રાઉન્ડ કરી લઈએ. અને અહીંયા રાઉન્ડ P plus I, 2 2 નંબર સુધી આને રાઉન્ડ કરી લો. 10 રાઉન્ડ કરી લો. ની પણ F11 ની અંદર આવશે. થોડી ફરી ભૂલ થઈ ગઈ હતી. આમ તો કેલ્ક્યુલેટ બટન ઉપર ક્લિક કરીએ એટલે બધું આવી જ જાય. SD ઠાકરનું 10,000 રૂપિયાની એમાઉન્ટ માટે 10% વ્યાજ 1/1/2019 થી 1/1/2020 સુધી, એટલે 365 દિવસ થઈ જાય એટલે 1,000 રૂપિયા વ્યાજ મળ્યું. અહીંયા આ રીતે આ જે સેલ છે અને અહીંયા રાઈટ અલાઇન કરી દઈએ, અને આ જે સેલ છે અને અહીંયા લેફ્ટ અલાઇન કરી દઈએ, અને સાથે સાથે એનું ફોર્મેટ પણ બદલી નાખીએ. ફોર્મેટ નંબર સેપરેટર મૂકો અને ઓકે આપી દો. એ રીતે અહીંયા પણ નંબરનું સેપરેટર મૂકી દઈએ. અહીંયા ફોર્મેટ સ્પેશિયલ અને ફોર્મેટ કરી દો. 10,000 રૂપિયા અહીંયા આગળ લેફ્ટ અલાઇન કરી દો બધા. હવે બધું બ્લેન્ક કરી નાખવા માટેનો એક ધંધો કરવો પડે. બધી વેલ્યુ ક્લિયર થઈ જાય. બી ક્યાંથી શરૂ કરીને B11 થી શરૂ કરીને F11 સુધી રેન્જ ડોટ ક્લિયર. એના માટે એક અહીંયા હું બટન મૂકીશ. બટન મૂકવાની બહુ મજા આવે. બટન મૂકવાનું, આપણે બટન મૂકવાનું કમાન્ડ બટન, એટલે ત્યાંથી કામ થાય. કમાન્ડ બટન મૂક્યું, એની પ્રોપર્ટી જોઈ, અને એની પ્રોપર્ટીની અંદર કહી દીધું અને ક્લિયર બટન નામ આપી દો. ક્લિયર બટનનું નામ આપી દીધું. અહીંયા ડિઝાઇન મોડમાં ક્લિયર નામના બટન ઉપર ક્લિક કરવામાં આવે ત્યારે શું થશે? RANGE રેન્જ ઓફ બી કેટલાથી જોયું હતું આપણે? B5 થી
બી રેન્જ સેલ 1 B5 થી F11 comma ડોટ ક્લિયર નામની એક ઇવેન્ટ છે. તો જુઓ અહીંયા આને રન કરીશું આપણે. ક્લિયર કરી નાખ્યું. પ્રોપર્ટી વિન્ડો અહીંયા બધું ક્લિયર કરી નાખ્યું. કલર પૂરવાનું ડોટ રેન્જ ડોટ ફિલ કરે અને અહીંયા આ બધું થાય તો જ શીખવા મળે. રેન્જ ડોટ ફિલ range dot console copy count ઓટોફિલ કોના જેવું? ઓટોફિલ કોના જેવું? તો B4 જેવું. ડબલ ઇન્વર્ટેડ કોમામાં B4. ઓટોફિલ B4 શું કહેશો? ટાઈપ મિસ્ટેક છે એનો પ્રોગ્રામનો રન કરવાનો અટકાવી દો અને અહીંયા ઓટોફિલ તો બીજું કોઈ ફંક્શન હશે. ખાલી આપણે ક્લિયર કન્ટેન્ટ કરીએ બટ ક્લિયર નહીં. જો અહીંયા આગળ કોમેન્ટ લાઈન બનાવી હોય તો આગળ સિંગલ કોટેશન માર્ક મૂકી દેવાનું. ક્લિયર આપણે કન્ટેન્ટને ક્લિયર કરીએ. કન્ટેન્ટ ડોટ ક્લિયર કન્ટેન્ટ. હવે આપણે આની અંદર કલર ફિલ કરી લઈએ. આનું ફોર્મેટ સ્પેશિયલ ફોર્મેટ્સ કેલ્ક્યુલેટ ઇવેન્ટ ઉપર ક્લિક કરીએ. 10,000 રૂપિયાનું સોરી પહેલા 10,000 રૂપિયા ચલો ફરી 10,000 રૂપિયાનું 10% લેખે 1/1/2019 થી 1/31/12/2019 સુધીનું વ્યાજ આટલું થાય 9,997.26 રૂપિયા 10,997.26 રૂપિયા. ક્લિયર કરીએ તો ક્લિયર કન્ટેન્ટ થઈ ગઈ. ખાલી કન્ટેન્ટ ક્લિયર થઈ ગઈ. હવે આ પ્રોગ્રામિંગમાં કરવાનું આ જ છે. ડિઝાઇન વ્યૂમાં જઈ આ બટન છે એને અહીંયા આગળ બાજુ પર મૂકી દઈએ. રન કરી દીધા પછી ક્લિયર કેવી રીતે કરવાની કન્ટેન્ટ ક્લિયર એકલી કન્ટેન્ટ જ ક્લિયર કરી આપણે. તો જુઓ બરોબર છે. કેલ્ક્યુલેટ બટન ઉપર હવે આપણે
ડિઝાઇન વ્યૂ વગર કેલ્ક્યુલેટ ઉપર ક્લિક કરીએ છીએ. SD ઠાકર, પ્રિન્સિપલ એમાઉન્ટ છે 1 લાખ રૂપિયા, 1 લાખ રૂપિયા. રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે 9.67%. ડિપોઝિટ કરેલી છે 1/1/2020ના દિવસે, ઉપાડીએ છીએ 30/6/2020ના દિવસે ઉપાડીએ છીએ. તો તમારું વ્યાજ થશે 4,975 રૂપિયા. વ્યાજ થશે 6 મહિના છે, વધારે દિવસો નથી. 180 દિવસનું વ્યાજ જે છે એ અહીંયા કેટલું થાય એ પણ આવી ગયું. વ્યાજ લખાઈ પણ ગયું, ત્રિપદી પણ અહીંયા આવી ગઈ. ઇન્ટરેસ્ટ આટલું થાય, પ્રિન્સિપલ એમાઉન્ટ આટલી થાય અને ટોટલ એમાઉન્ટ આટલી થાય. અને આ બધું ગણાઈ ગયા પછી જ્યારે ફરીથી તમારે કેલ્ક્યુલેટ કરવાનું હોય એ પહેલા તમારે ક્લિયર બટન ઉપર ક્લિક કરો એટલે જે તમારો આઉટપુટ હતો એ બધું જતો રહેશે. નવેસરથી બધું અંદર ફીડ થઈ જશે. મને આશા છે કે મેં તમને આ પ્રેક્ટિકલમાં જે ડેટા ટાઈપ્સ વિશે ખ્યાલ આપ્યો, ડેટા ટાઈપ વિશે પણ બતાવ્યું, સ્ટ્રિંગ ડેટા ટાઈપ વિશે પણ બતાવ્યું, ફ્લોટ એટલે કે ઇન્ટીજર વિશે પણ બતાવ્યું અને એના કેલ્ક્યુલેશન વિશે પણ વાત કરી. તો મને આશા છે કે તમને એની અંદર ખ્યાલ આવી ગયો હશે. કોન્સ્ટન્ટ એટલે 365 ઇઝ કોન્સ્ટન્ટ, ફિક્સ વેલ્યુ છે. નવા લેક્ચરમાં નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. અસ્તુ.